ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો. લોકો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ લોકદરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વહન કરવાની રજૂઆત કરી હતી. મનીષ ઇન્દુભાઈ પટેલે આમોદ નગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી, જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. જ્ઞાતિ એનો વ્યવસાય કે એનો ધર્મ જોઈ નથી કરતો. એક્સ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે વાય વ્યવસાય સાથે સંકળાયેલો હોય, એ જોતો નથી. એટલે કોઈ બી વ્યક્તિ હશે કે જેનો ખોટું કર્યું હશે અથવા દારૂના ધંધા સાથે સંકળાયેલો હશે અથવા કોઈ બી ગુનાહિત કૃત્ય કર્યું હશે અને કાયદાની એને ભંગ કર્યો હશે તો એના વિરુદ્ધ હું એક્શન લઈશ. સેકન્ડ, ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.